એકે તો મથી ફેરવી માળા રે એના વિખાઈ ગયા છે પારા રે એમાં ક્યાંથી મળે રામ રખવાળા અરે એને સાધુ ને સંત જમાડા અરે એના ભાણે રહી ગયા ભૂખા રે એમાં ક્યાંથી મળે રામ રખવાળા. હાસી વાત છે. દીકરીની ઘરે બબે દીકરા થઈ ગયા, કેટલા વર્ષના અબોલા, ઘરનો ઉમરો દીકરી તજી ગઈ, ન કરવાનું કર્યું અણસમજણમાં, અને મારે ઘરે કોઈ સમજ્યું નહીં, બધું વિખાઈ ગયું આ સપર પગીના કારણે. આ સપર પગી આવી ને એમાં દીકરો ખોઈ બેઠી. એ ક્યાં ગઈ? એ વાલા મોય બારી નિહાર, તારો બાપ તડકો થઈ ગયો છે. બોલાવી ના ના, તારી આરતી ઉતારવી છે. તો બાકી ને આ બોલા ઘઉં તપાવા નાખ્યા છે, દરાવા જાવા છે, જલ્દી ભેગા કરી લે. બા તમે તો કીધું તું કે 11 વાગે તે કુકર મૂકી દેજે ને પેલા મગ બાફી નાખજે, પેલા ઈ જ કરું છું, પછી ઘઉં લઈ લઉં ને. હવે હામુ બોલમાં સપર પગી બોયલા જેવી નથી રહી. ઘરનો ઉમરો સૈડી, એમાં તો મારો દીકરો વયો ગયો, દીકરાને ભરખી ગઈ. હવે તું અહીંથી જા, હું એમ કહું છું ને, મને રેઢી મેલ. બા 2 વર્ષથી તમારા મેળા ખાઈ ખાઈને હવે તો મારા કાન દુખે છે. મારો વાત છે, તમારા કરતા તો જાજા દુખ મારી ઉપર પડ્યા છે. દુખ તો અમને છે. પીલુડા પાડે છે, જાતી નથી અહીંથી, અને ભાભો વાવ કરીને મોઢે સડાવે છે. તમને બધાને ખબર હોવી જોઈએ કે મેં ફોર્ચ્યુનર લીધી છે. રાજી છો ને બધાય? તો કા દાંત નથી કાઢતા? દાંત કાઢો. હવે રાજી મુખી બાપા તમે રાજી, પણ તને ઈ ખબર નથી પડતી કે મુખી બાપા સામે ઊભું રહેવું હોય તો ચશ્મા પહેરીને ન ઊભું રહેવાય. ભૂલ થઈ ગઈ મુખી બાપા. લાવ મુખી બાપા હજી આજે જ 2000 ના લીધા હે. લાવ. હાલ્યો. મુખી બાપા તમે કહેતા હોય તો હવે અમે જાય. નિરાત રાખ. હજી એક જણો મારી સામે ચશ્મા ટીંગાડીને ઊભો છે, એને ઈ ખબર નથી પડતી કે મુખી સામે ચશ્મા ટીંગાડી ન ઊભું રહેવાય. મુખી બાપા તમારા હાથ જ લાવ્યો તું. પા તો તમે રવિ પાસેથી લઈ લીધા ને, એટલે મેં કીધું હું રાખું મારી પાસે. તો ફટાય, મોઢામાંથી ફટાય. અને તને ઈ ખબર નથી પડતી કે મુખી સામે ઊભું રહેવું હોય તો હારા લુગડા પહેરીને આવવું જોઈએ. આને તું જોતો નથી? પણ મુખી બાપા પૈસા તો હોવા જોઈએ ને. કાઈ વાંધો નહીં, પૈસા ભેગા થાય એટલે પેલા લુગડા લેજે અને નીકળો અહીંથી. જોયું ને, મુખી થી ગામ થરથરે, ગામમાં પંખી થી હલાય નહીં હો. આવો મુખી બાપા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? હારા છે હો બાપા, હાયલા કરે બધું. બીજું હા, મારું કહેવાનું એમ થાય છે કે હવે તારા છોકરાને વહુ ને એના પિયર મોકલી દે તો સારું. બાપા ઘણું કહું છું, પણ એક તરીને બીજી નથી થતી. એ કે ભાવમાં 2 ભાવ હવે નથી કરવા, અને હવે તો જીવવું અહીંયા ને મરવું અહીંયા, ન માયની મારું. અને ઘરમાં પગ મૂક્યો ને આવું થઈ ગયું. અને રવિડાનો બાપો, રવિની બધી દેન ક્રિયાની વિધિ પૂરી થઈ ગઈ પછી વયા ગયા ઓરિસ્સા. એ કે કોલસન કંપનીમાં નોકરી જઈડી છે, હવે 3 વર્ષે આવશે. હું એકલી થઈ ગઈ. કાંઈ વાંધો નહીં. બીજું હું ભલે ગામનો સરપંચ રહ્યો, પણ તારા માટે તો હું તારા ભાઈ ઠેકાણે છું. અને ગમે ત્યારે તકલીફ પડે ને ત્યારે મને કહેજે, તને કઈ ખામી નહીં આવવા દો. ખામી તો મોટી આ પડી, સતા સંતાન, હું તો સંતાન વગરની થઈ ગઈ. એ કરીના ધામમાં વહી ગયો અને દીકરી એના ઠેકાણે પડી છે, કોઈ આવે જાય નહીં. ખબર છે મને, તારી દીકરીના હાહરામાં તમારે દુશ્મનાવટ થઈ ગઈ છે, અને એની હિસાબે તમારે દીકરો ખોવો પડ્યો. પણ કાંઈ વાંધો નહીં,
અને દીકરાની વહુએ જે આ વાત કરી છે ને એ આખા ગામમાં ચર્ચા થાય છે અને એ સમાચાર સાંભળીને જ હું આવ્યો છું. પણ આજ મને તારા દીકરાની વહુ પર ગર્વ છે કે આપણા ગામની આબરૂ એને વધારી છે. પણ બીજું જરાય ચિંતા કરતી નહીં. આજથી કાંઈ પણ તકલીફ પડે ને તો આ ગામના સરપંચને નહીં પણ તારા ભાઈને યાદ કરજે. હાલે આ પૈસા રાખ. બાપા વહુને સમજાવીને ઠાકી પણ નથી સમજતી. આ ઉઘાડી દીકરીને મારે કેમ રખો પે રાખવી? કાંઈ વાંધો નહીં, એને અહીં રહેવું છે તો મંજૂર છે, પણ એને જરૂર એટલું કહી દેજે કે સરપંચ બંધ મુઠ્ઠીમાં કહીને ગયા છે કે ગામની આબરૂ તારા હાથમાં છે. ક્યાં ગઈ? આય આય તો કેટલી વાર છે? આવું શું કરીને આવતી નથી, મને ગળા તણાવે છે. ઓય બા, હું થયું છે? હાથમાં વજન છે આવી. વજન તો મારી માથે છે બધોય. બા બોલાવી? જો સરપંચ બાપા આવ્યા તા, ચોખ્ખું કહી ગયા છે કે તું આયા રે, એમાં કોઈને વાંધો નથી. ને મને કહી ગયા છે કે ભલે આયા રહે, એટલે રહેવું હોય તો રહેજે, પણ કાન ખોલીને સાંભળી લે. જો હવે આ ઘરની તો નહીં પણ આખા ગામની આબરૂની જવાબદારી તારી માથે છે. એટલે ઘરનો ઉમરો ઓરંગતા પહેલા છે ને 7 વાર વિચાર કરજે કે મારા માથે જવાબદારી છે. જા અંદર હવે કામ કર. કાજલજી, તમને કેટલી વાર કીધું છે કે આવી રીતના હું રોડ ઉપર નીકળું ને ત્યારે તમે મારો માર્ગ ન રોકો. ગામમાં કોક જોઈ જશે ને તો બહુ ખરાબ વાતો કરશે. અરે કાજલજી, હું તમારો માર્ગ નથી રોકતો. હું તમને જ્યારે જોઉં છું ને ત્યારે મને એમ થાય છે કે 5 મિનિટ તમારે એને હું વાત કરું કાંઈક. મને કાજલજી કેમ કહો છો? હું તમારી ભાભી થાઉં છું. ભાભી કહીને બોલાવો. જો કાજલજી, તમારા લગ્ન નતા થયા ને ત્યારે હું તમને ભાભીની નજરે જોતો હતો. કેમ કે જો તમે લગ્ન કરીને મારા ભાઈના ઘરમાં તમારા પગલા મૂક્યા અને મારા ભાઈના નસીબ 2 ડગલા પાછા કે એની બેનનું સારું કરવા ગયો, એમાં એ પોતે સ્વર્ગવાસ થઈ ગયો. એટલે તેદુની પછી મેં તમને ભાભીની નજરે જોયા જ નથી. એટલે હું તમને કાજલજી કહું છું. અને હું તમને હું કહું છું, તમે મારી વાત સાંભળો. તમારે આ વિયોગમાં ક્યાં જીવવાની જરૂર છે વિધવાના? તમારી તો હજી ઉંમર ક્યાં છે? તમે દેખાવમાં એવા છો, તમારામાં ક્યાં કઈ ઘટે છે? બસ 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 બસ, હવે મારે કઈ વધારે નથી સાંભળવું. મને ખબર છે કે હું બદનસીબ છું, મારો નસીબ બહુ ખરાબ છે. એટલે નાની ઉંમરમાં મારે વિધવા બનીને જીવવું પડે છે. પણ તમે બધાય મને એક ને એક મેણા ટોળા ન મારો, નહીં તો હું જે દુઃખ ભરી મારી જિંદગી જીવું છું ને એ નહીં જીવી શકું. અને આજ પછી તમે મારા માર્ગમાં ક્યાંય ન આવતા. કાજલજી, તમે એક મારી વાત સાંભળી લ્યો. જો રોમાં તમે રોવો છો ને હું જોઈ નથી શકતો. જો તમે વિધવા છો ને મને કાંઈ વાંધો નથી. અને આજ તમને હું મારા દિલની સાચી વાત કહી દઉં, હું તમારી પાછળ હું કામ પડ્યો છો? હું છે ને તમને બહુ પ્રેમ કરું છું ને એટલે હું તમારી પાછળ પડ્યો છું. તમે મને નહીં મળો ને તો હું આખી જિંદગી લગ્ન નહીં કરું. શું? અને હું મનોમન તમને જ પ્રેમ કરીશ. શરમ નથી આવતી મને આવા શબ્દો કહેતા? પ્રેમ? ક્યાંનો પ્રેમ? કયો પ્રેમ? તમે છે ને ગાંડા થઈ ગયા છો. હું એક વિધવા છું, આ ગામમાં તમારી ભાભી થાઉં છું, ઈ પણ ભૂલી ગયા. પણ સાંભળો તો ખરા, કાંઈ વાંધો નહીં. જ્યાં લગી તું મને નહીં મળ ને ત્યાં લગી હું કોઈને પ્રેમ નહીં કરું અને બીજા કોઈ હારે હું લગ્ન નહીં કરું. મજા આવી ગઈ. શેના દાંત કાઢે રવિ? લે સુરજ, તને કઈ ખબર નથી ભલામણા? શેની? આજ તો મારા માટે મોજનો દિવસ છે, મોજનો. શું એવું બધું થઈ ગયું ઈ તો કે છે ને મોજનો દિવસ છે. ભલામણા તો કદાચ ઓળખતો તો હોય છે જ. મારું એક જગ્યાએ સેટિંગ થઈ ગયું. ક્યાં કણે? આપણા ગામની ઓલી વીજળી નો રહી, હા, એના છોકરાની વહુ રહી ને કાજલ,
એની યારે ફાઇનલ થઈ ગયું મારું સેટિંગ. પણ ઈ તો વિધવા છે. વિધવા છે તો શું થઈ ગયું? અત્યારે તો કુંવારી જેવી જ છે. અને મને કઈ વાંધો નથી તો તને શેનો વાંધો છે ભાઈ? સમજો રવિ, તને એક વાત કહું, મેળ પડી ગયો હોય ને તો ફાઇનલ કરી જ નાખ. હા હા, લગ્ન જ કરી નાખવા છે સૂર્યા. હે? અત્યારે હું એને મળવા જ જાઉં છું. હાલ જાઉં છું, મારા મોડું થાય છે હો. હા જાતો ફૂલ એન્ડ ફાઇનલ કરીને જ આવજે. રવિડા, તું કેટલા ટાઈમ થી ગામમાં આવ્યો નથી, પણ આજ ગામમાં આવી ગયો. મુખી બાપાને કઈ તારો વારો કઢાવું ને કેજે મને. મુખી બાપા એક વાત કરી હતી તમને. ઉભો રે. બોલ, શું વાત હતી? ઓલો રવિ નો રહ્યો, હા. ઓલી વિધવા કાજલ નો રહી, એની હારે રવિએ લફડું કર્યું. એ આવી નબળી ગામની વાત કે કરતો નહીં, અને એ વાતને અત્યારે જ દબાવવા જાઉં છું. વીજળી, આવો આવો રાજુભાઈ. આ વાત થઈ હવે તમારા ઘરમાં. પણ શું થયું ભાઈ? હું નથી થયું એ પૂછ મને. મેં તને કીધું તું ને, મારા જીવ કરતા ગામની આબરૂ મને વધારે વાલી છે. ગામની નબળી વાત થાય ને એ મને જરાય પસંદ નથી. પણ થયું છે હું? તારા છોકરાની વહુએ ગામમાં હલકું કામ કર્યું છે. અરે હોય નહીં, મારા દાબમાં છે, મારો હાકો છે એની માથે. છેલ્લી વાર હું તમને ચેતવણી દઈને જાઉં છું કે જે તમારી માયા હોય ને એ હંકેલી લેજો, નહીતર ગામ મૂકવું ભારે પડશે. ક્યાં ગઈ? બારી નિહાળ, બારી નિહાળ. હું છે આ બધુંય? કોની આરે ગામમાં તે કારું મોઢું કર્યું છે? મને હમાસાર જઈડાસ. બા, હું તો કોઈ આગળ ઊભી નથી રહી. ઓલો રવિડો છે ને આપણા ગામનો, એ મને મળ્યો તો. હાલા મુઈ કોઈ નહીં ને. રવિડા આરે કારું મોઢું કર્યું, મારા ધોરામાં ધૂળ નાખી, મારા જીવતર ઝેર કર્યા. કાર મખી, સફર પગી, તું મોર ઘરમાં. ખબરદાર, હવે બારી નીકળી છો તો. ક્યારે આવશે કાજલ? કાજલ, રવિ, હું તને આજે હાથ જોડી અને તને વિનંતી કરવા આવી છું. તું મને ભૂલી જા રવિ, મને ભૂલી જા. પણ હું થયું કાજલ? કાંઈક માંડીને વાત તો કર. અને તું રોવસ કા? કેમ કે સરપંચને આપણી વાતની ખબર પડી ગઈ છે, અને ઈ ઘરે આવીને મારા હાહુને ન બોલવાના વેણ બોલી ગયા છે, અને મારી નાખવાની ધમકી આપી છે. એટલે હું તને હાથ જોડીને કહું છું કે મારો પ્રેમ છે ને તારો જીવ લેશે, એના કરતા તું મને ભૂલી જા રવિ, મને ભૂલી જા. કાજલ, તું રોમાં. એવું લખી દીધું છે કે આપણે આ જ ગામમાં રહેવું? અરે આવડી મોટી દુનિયા પડી છે, ગમે આપણું પેટ ભલે હું. હાલ આપણે બે ભાગી જા. હાલ, હું વિચારસ કાજલ. હાલ હાલ. નરાધમો, તમને એમ કે અમે ગામની આબરૂ લઈને વયા જાય એમ? પણ એટલું યાદ રાખજો બે, જ્યાં સુધી આ રાજુ સરપંચ ગામમાં જીવે છે ને ત્યાં સુધી કોઈથી તણખલું ન હલે હો. હાલો લે બીજું આ તારા ગુનેગાર. આ એક તારી આબરૂ તો નહીં, પણ આખા ગામની આબરૂ લઈને જાતા હતા, અને હું પકડીને અહીંયા લઈ આવ્યો છું. એને એમ કે અમે વયા જાય. અને સાંભળી લે બીજું, મેં નક્કી કર્યું છે કે આ બેયને ગામની વચ્ચે ઊભા હરગાવી દેવા છે. પણ તું આની હાહુ હોવાના નાતે તને પૂછું છું, તારું કહેવાનું શું થાય છે? મુખી બાપા, મારી કઈ ભૂલ હોય તો તમે મને સજા કરજો, પણ પેલા મારી વાત સાંભળો. મારે મારી વહુને બે વેણ પૂછવા છે, એ પૂછી લઉં. ઊભી થા બેટા. અત્યાર સુધી મેં તને જે કીધું ને તે જે કર્યું, પણ મને છેલ્લી વાત એક
સાચી કહી દેજે બટા, આ છોકરા રે તારે મનમેળ છે, એની હારે તારી જિંદગી જાહે, તને આ માણા માથે ભરોસો છે કે તારું જીવન એમાં પાર ઉતરી જાહે? બટા બોલ મારી દીકરી બોલ. બા, તમે મારી ભૂલ કયો તો ભૂલ અને મારો નિર્ણય સમજો તો નિર્ણય, પણ હવે મેં નક્કી જ કરી લીધું છે બા કે હું જીવીશ ને તો એ રવિ માટે, અને કદાચ આજ મરી પણ જાઉં ને તો એ રવિ માટે. બસ મારી દીકરી બસ બટા, હવે મરવાની વાત ન કર, હવે તારે જીવવાનું છે બટા. કેમ કે અટાણ સુધી તું મરતી આવી છો, કઈક મારથી કઈક મેણેથી, રોજ મેં તને મારી છે, પણ હવે મારે તને જીવાડવી છે. હવે તારે હાસુ જીવન જીવવાનું છે બટા. મુખી બાપા, બે ઘડી મારે તમને વાત કરવી છે. એ વાતમાં તમને મારી ભૂલ દેખાય ને તો મારી વહુ પેલા તમે મને સજા કરજો, પણ મારી વાત સાંભળો. કે મુખી બાપા, આજ તમે નિર્ણય મારા માથે છોડ્યો તો ને, તો આ મારી વહુ તરફથી મારો નિર્ણય એ છે કે આ જિંદગી એને જીવવા દ્યો. કેમ કે હું તો આજ સૌને કાલ નથી, પછી આ દીકરીનું કોણ? એની ઉંમર નાની છે, જિંદગીનો કેળો બહુ મોટો છે. એ કેળામાં કોઈ માણા એનો જીવન સાથી બનતો હોય તો એને એની જિંદગી જીવવા દ્યો. મુખી બાપા, એને એની જિંદગી જીવવા દ્યો, એને એનું જીવન જીવી લેવા દ્યો. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હાલો મિત્રો, હું છું સુરત ચાવલિયા. હાલો મિત્રો, હું સૌદીનું મહારાજ. અને મિત્રો, આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો.